નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હવે આપણે આગળના વિડીયોની અંદર ગોળી અરીસાનો થોડોક અભ્યાસ કર્યો હતો કે જેની અંદર આપણે બે પ્રકારના ગોળી અરીસા જોયા હતા અને એક સમતલ અરીસાનો અભ્યાસ કર્યો હતો અને એના દ્વારા રચાતું પ્રતિબિંબ. ગોળી અરીસા આપણે બે પ્રકારના જોયા હતા. એક અંદરની તરફ જો વક્ર હોય કે જો પરાવર્તક સપાટી કઈ બાજુની હોય અંદરની તરફથી તો એને કેવો અરીસો કીધો તો અંતર્ગોળ અરીસો. અને જો બહારની તરફ વક્રાકાર હોય તો એને આપણે કીધું હતું બહિર્ગોળ અરીસો કે જેની એક બાજુની સપાટી છે એ પરાવર્તક હશે કે જેમાં આપણે ચમચી દ્વારા એનું ઉદાહરણ જોયું હતું કે ચમચીનો જે અંદરનો વક્ર છે એ કયા અરીસા સ્વરૂપે ગણી શકાય અંતર્ગોળ, અને જો એમને ઊંધી રાખશો તો એ બહારની બાજુનો જે વક્રાકાર ભાગ છે એને કયા અરીસા સ્વરૂપે ગણી શકાય બહિર્ગોળ અરીસા સ્વરૂપે. હવે આપણે આમની અંદર જે મુખ્ય એમના જે પદ છે કે એમની અંદર અમુક બાબતો દર્શાવવામાં આવે છે તો એમના વિશેનો અભ્યાસ કરીએ, એની વ્યાખ્યાઓ જોઈએ કે જે 7 વ્યાખ્યાઓ છે એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા 1 માર્ક્સની અંદર પૂછાય છે પરીક્ષાની અંદર. તો જોઈએ આપણે. તો હવે સૌપ્રથમ ગોળી અરીસા બનાવવા માટે આપણે શું કીધું હતું કે કોઈ પણ જે વર્તુળાકાર ભાગ છે એ વર્તુળાકાર કવચમાંથી આ ગોળી અરીસા છે તૈયાર કરવામાં આવે છે કે જેનો એક બાજુનો જે ભાગ છે એ ભાગને શું કરી લેવામાં આવે છે, કાપી લેવામાં આવે છે. તો જે મળતી રચના છે એમને આપણે શું કહીશું, અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે એક અરીસો દર્શાવેલો છે, જો બહારની તરફ ડેશ લીટાઓ દર્શાવેલા એનો મતલબ કે આ બાજુ કેવી હશે, પોલિશ કરેલી. તો એમની પરાવર્તક સપાટી કઈ તરફ છે, અંદરની તરફ વક્ર છે. તો આ અરીસો આપણા માટે કયો કહેવાશે, અંતર્ગોળ અરીસો છે. હવે આ અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ એટલે કે આનું કેન્દ્ર હશે કઈક કે ધારો કે 4 સેન્ટીમીટર છે તો 2 સેન્ટીમીટર એનું કેન્દ્ર થાય વચ્ચે, થાય કે નહીં, કે આ ઉપરની બને અડધો ભાગ નીચેનો અડધો ભાગ. તો અહીંનું જે આ કેન્દ્ર છે એ કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાશે એટલે કે એમનું મધ્ય બિંદુ કે જેને P વડે દર્શાવવામાં આવે છે અને એનું નામ શું થશે, ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો પેલી વ્યાખ્યા મિત્રો આપણી કેવી થશે તો કે અરીસાનું ધ્રુવ જેને P સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે કે અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને, પછી એ કોઈ પણ હોય અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, જો બહિર્ગોળ હશે તો આ રીતે અંદરની તરફ પોલિશ કરેલી હશે, બહારની તરફ વક્રાકાર, તો એનું પણ મધ્ય બિંદુ હશે જેને પણ શું કહેવાશે, ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે છે. કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ કહે છે જેને P સંજ્ઞા વડે દર્શાવવામાં દર્શાવાય છે. કેને કઈ સંજ્ઞા વડે આપણે દર્શાવીશું, કેપિટલ P સંજ્ઞા વડે. કે કોઈ પણ અરીસો હોય એમનું જેટલો ભાગ પરાવર્તક સપાટી છે એનું મધ્ય બિંદુ એટલે એને આપણે શું કહેશું, ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું આપણે જોઈએ વક્રતા કેન્દ્ર, કે આવી બીજી વ્યાખ્યા આવશે વક્રતા કેન્દ્ર માટેની. હવે વક્રતા કેન્દ્ર એટલે શું, તો આપણે વર્તુળ વિશે તો અભ્યાસ કર્યો છે કે આ જે તમામ અરીસાઓ છે એ બધા શેમાંથી બનાવવામાં આવશે, વર્તુળાકાર ભાગમાંથી. તો વર્તુળને શું હોય, મધ્યમાં કેન્દ્ર હોય. તો જે ગોળાકાર ભાગમાંથી એટલે કે જે વર્તુળમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તેમનું જે કેન્દ્ર છે એનું કઈક કેન્દ્ર તો હશે. હવે આની જો તમે બહારની સપાટીની આ કલ્પના કરો તો આ આવી રીતે આ કોઈ પણ એક આખો શું હશે, વર્તુળની રચના થતી હશે. તો એમનું કઈક કેન્દ્ર હશે કે નહીં હોય. તો કેન્દ્રને હું થોડુંક બહારની તરફ દર્શાવું છું. આકૃતિ પણ આપણે સાથે સાથે જોતા જઈએ.
કારણ કે વાસ્તવમાં આ જે કેન્દ્ર છે એ અરીસાનો કોઈ પણ ભાગ છે નહીં, કારણ કે એવડા મોટા આપણે કે આ વક્રતા કેન્દ્ર જે વર્તુળનું કેન્દ્ર છે એ અરીસાનું વક્રતા કેન્દ્ર બને એવડા આપણે મોટા અરીસા ક્યારેય લેવાના થશે નહીં. એટલા માટે આ હંમેશા અરીસાના જે વક્રતા કેન્દ્ર છે એનાથી કેવું હશે, બહારના બિંદુ તરીકે ગણવામાં આવે છે. તો જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે એમનું જે કેન્દ્ર છે એમના કેન્દ્રને અરીસાનું શું કહેવાશે, વક્રતા કેન્દ્ર. અને જેમ ધ્રુવ ને P વડે દર્શાવવામાં આવતું હતું એવી જ રીતે વક્રતા કેન્દ્રને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. તો વ્યાખ્યા શું થશે કે જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે, જેને કેપિટલ C વડે દર્શાવાય છે. કે એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે, કેપિટલ C વડે દર્શાવવામાં આવશે. તો જુઓ અહીંયા અંતર ક્યાંથી ક્યાંનું થશે, ધ્રુવ P થી C સુધીનું જે અંતર છે કે અહીંયા વક્રતા કેન્દ્રને કોના વડે દર્શાવ્યું, કેપિટલ C વડે, એટલે કે P થી અહીંના. તો વાસ્તવમાં આ જે વક્રતા કેન્દ્ર છે એ અરીસાનો કોઈ ભાગ નથી, કારણ કે જો આ વર્તુળ આવડું છે, આપણે આવડો અરીસો લીધો તો એનું તમે જો વર્તુળની કલ્પના કરશો તો એ આટલું જ થશે. તો એનું કેન્દ્ર અંદાજે ક્યાં હોવું જોઈએ, આટલે હશે, આનાથી આટલું દૂર હોય નહીં. પરંતુ આપણે એને શું લેશું, વક્રતા કેન્દ્ર, અને એને કેવા બિંદુ ગણશું, અરીસાના વિસ્તારથી બહારનું બિંદુ, પરંતુ એને ગણવામાં આવે છે. તો આ બિંદુને આપણે શું કહેશું, વક્રતા કેન્દ્ર. અહીં આપણે આવું કઈ દર્શાવવાનું છે નહીં, આ માત્ર સમજવા માટે હતું. તો જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવે છે એમનું કંઈક કેન્દ્ર હશે, તે કેન્દ્રને આપણે શું કહેશું, તેનું વક્રતા કેન્દ્ર, અને તેને કેના વડે દર્શાવવામાં આવશે, કેપિટલ C વડે. હવે જો ત્યાર પછીની વ્યાખ્યા કે આ કેન્દ્ર આપણે કીધું તો વર્તુળના કેન્દ્રથી એક બાજુનું અંતર શું કહેવાશે, એને કેન્દ્રથી એક બાજુના અંતરને વર્તુળની શું કહેવાય, આપણે ગણિતની અંદર ભણી ગયા ને, તો એક બાજુના અંતરને વર્તુળની શું કહેવાશે, ત્રિજ્યા, અને ત્રિજ્યાને આપણે રેડિયસ તેના વડે દર્શાવીએ સ્મોલ r વડે. જો વર્તુળ માટે ખાલી હોય તો આપણે શું કહેશું, ત્રિજ્યા. તો એનો મતલબ કે આ વર્તુળનું કેન્દ્ર એટલે અરીસા માટે, વર્તુળ માટે ખાલી કેન્દ્ર હતું, અરીસા માટે આપણે એને શું કીધું, વક્રતા કેન્દ્ર. તો વર્તુળ માટે જે કેન્દ્રથી એક બાજુનું અંતર છે એને ત્રિજ્યા કહેવાશે. તો અરીસા માટે આ જે વક્રતા કેન્દ્ર છે તેનાથી એક બાજુનું અંતર, તો અહીંયા ખાલી ત્રિજ્યા, તો અહીંયા કેવી ત્રિજ્યા કહેવાશે, વક્રતા ત્રિજ્યા. એટલે કે ત્યાર પછીની વ્યાખ્યા આપણને મળશે, વક્રતા ત્રિજ્યા. એટલે કે શું લખાશે, તો કે આની વ્યાખ્યા બે રીતે આપી શકાશે કે જે વર્તુળાકાર કવચની ત્રિજ્યા છે કે વર્તુળાકાર ગોળાકાર ભાગની ત્રિજ્યા છે તેને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાશે, અથવા તો અરીસાના મુખ્ય કે અરીસાના કેન્દ્ર ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને, કારણ કે આ કેન્દ્ર છે, કેન્દ્રથી આ એક બાજુનો ભાગ એટલે અહીં સુધીનું અંતર થઈ જશે, આ કેન્દ્ર એનાથી એક બાજુનો ભાગ, તો એ ત્રિજ્યા કહેવાશે. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તો આપણે લખીએ વ્યાખ્યા કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર
સી વચ્ચેના અંતરને અરીસાની કેવી ત્રિજ્યા? વક્રતા ત્રિજ્યા કહે છે, અને જેને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે અથવા તો દર્શાવાય છે. કે વક્રતા ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવીશું? તો કે કેપિટલ આર વડે. કહા સે કહા કા અંતર? તો કે ધ્રુવ પી સે લેકર વક્રતા કેન્દ્ર સી સુધી. એટલે કે કેન્દ્રથી લઈને એક બાજુનો ભાગ જે વર્તુળ માટે હોય તો આપણે ત્રિજ્યા કહીએ. અહીંયા આપણે અરીસો લીધો છે એટલા માટે એને શું કહેશું? વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા એનો મતલબ કે આપણે ટૂંકું એનું અંતર દર્શાવવું હોય તો ક્યાંથી ક્યાં સુધીનું? P થી C સુધીનું અંતર આવું લખી શકાય કે P થી C સુધીનું જે અંતર છે એ અંતરને આપણે શું કહેશું? અરીસાનું વક્રતા ત્રિજ્યા. ઓકે, તો આ ત્રણ વ્યાખ્યાઓ થઈ. હવે આપણે આ જે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C છે તેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારીએ. કલ્પના કરવાની છે કે આ વક્રતા કેન્દ્ર C માંથી ધ્રુવ P સુધી એક રેખા પસાર થાય છે. દોરશો તો કે यहां से एक रेखा पसार होती है. દોરી રેખા. તો એ જે રેખા છે, કઈ રેખા? આ જે રેખા છે એ રેખાને અરીસાની શું કહેવાશે? મુખ્ય અક્ષ. અક્ષ થાય ને, બે અક્ષ હોય, x અક્ષ અને y અક્ષ. તો આ કોને સમાન થશે? x અક્ષને સમાન. કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની શું કહેવાશે? મુખ્ય અક્ષ. આ વ્યાખ્યાઓ છે ફરજિયાત બધાને આવડવી જોઈએ, કારણ કે આગળ આપણે જે પ્રતિબિંબ બધા મેળવશું એમની અંદર વ્યાખ્યાની જરૂર નહીં પડે, પરંતુ આ બધા પદની જરૂર પડશે કે જેના આધારે જ આપણે વસ્તુના પ્રતિબિંબ અને પ્રકાર નક્કી કરીશું અને એમનું કદ નક્કી કરીશું. પરંતુ આ 1 માર્ક્સની અંદર પૂછાય છે. તો ત્યાર પછીની વ્યાખ્યા મિત્રો કઈ આવશે? મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ એટલે એને પણ શું દર્શાવાશે? કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને. વ્યાખ્યા માટે સ્પષ્ટ રૂપે લખવું એટલે આ રીતે લખી શકાશે કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાશે? મુખ્ય અક્ષ કહે છે. હવે એને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? કઈ રેખા છે એને કઈ સંજ્ઞા વડે દર્શાવવાની થશે નહીં. તો આટલા મિત્રો આપણને અત્યારે 4 પદ મળ્યા: ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા અને મુખ્ય અક્ષ. તેનો મતલબ કે ધ્રુવ P કે જેને સંજ્ઞા કઈ વડે દર્શાવીશું? કેપિટલ P વડે. વક્રતા કેન્દ્ર જેને કેપિટલ C વડે. વક્રતા ત્રિજ્યા જેને કેપિટલ R વડે. હજી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ કે ગોળાકાર અરીસાની જે પરાવર્તક સપાટી છે, એટલે કે આટલો ભાગ એનો પરાવર્તક સપાટી કહેવાશે. એમનું જે કેન્દ્ર છે એમના કેન્દ્રને શું કહેવાશે? અરીસાનું ધ્રુવ, અને જેને કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. એ ડાયરેક્ટલી વ્યાખ્યા હતી, પરંતુ આપણે આકૃતિ દ્વારા સમજ્યા કે જેથી આપણને ખબર પડે કે આ વાસ્તવમાં એનું ધ્રુવ P આ રીતે દર્શાવાય. પછી બીજી વ્યાખ્યા કે આ જે અરીસો છે એ કોઈ એક ગોળાકાર કવચમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. તો એ ગોળાકાર કવચનું જે કેન્દ્ર છે એ ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાનું શું કહેવાશે? વક્રતા કેન્દ્ર, અને જેને કોના વડે દર્શાવાશે? કેપિટલ C વડે. તો અહીંયા નોંધ એક શું રાખીશું કે વાસ્તવમાં વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તે અરીસાનો જેટલો વિસ્તાર છે એની હંમેશા કઈ બાજુનું બિંદુ હશે? બહારનું બિંદુ. પરંતુ અંતર્ગોળ અરીસામાં તો આ બાજુ આવે છે. બહિર્ગોળ અરીસામાં કઈ બાજુ વહી જશે? જમણી બાજુએ. કારણ કે જો
અરીસો કઈ બાજુથી બનશે? સામેની બાજુએ વર્તુળાકાર બનશે. તો એ આપણે હજી આગળ આકૃતિ દ્વારા જોશું. તો એને કહેવાશે વક્રતા કેન્દ્ર C. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા, કે વર્તુળ માટે જો આપણે જોઈએ તો કેન્દ્રથી એક બાજુના અંતરને ત્રિજ્યા કહીએ, તો અહીંયા અરીસા માટે છે એટલે શું કહેશું? વક્રતા ત્રિજ્યા. એટલે કે ટૂંકી વ્યાખ્યા શું લખી શકાશે? કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે, જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. અને ત્યાર પછી મુખ્ય અક્ષ એટલે કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P, અથવા તો એમ પણ લખી શકાય ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની શું કહેવાશે? મુખ્ય અક્ષ કહે છે. તો હવે આપણે આગળની વ્યાખ્યાઓ જોઈએ કે આગળના હજી કયા એવા પદ છે કે જે અરીસા માટે જરૂરી છે. ચાલો મિત્રો, હવે આગળ આપણે જે ગોળીય અરીસાની અંદર બીજા જે પદ છે એમનો અભ્યાસ કરીએ. કે હવે અહીં આપણે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P જોઈ ગયા. તો એના માટે જ્યારે તમે બિલોરી કાચવાળી પ્રવૃત્તિ આપણે યાદ છે કે જેનાથી આપણે કોઈ પણ કાગળ છે એ કાગળને સળગાવીએ છીએ, તો એના માટે શું થાય છે કે બિલોરી કાચ રાખીએ સૂર્ય પ્રકાશની સામે, અને બીજી બાજુએ આપણે કાગળ ઉપર એનું શું મેળવીએ છીએ? પ્રતિબિંબ મેળવીએ છીએ. અને એ પ્રતિબિંબ એકદમ કેવું હશે? તીક્ષ્ણ, એકદમ બિંદુવત હશે, કે જેથી શું થશે? તો કે કાગળ થોડાક સમય પછી ગરમ થશે અને તે સળગી ઉઠે. તો એવું જ જો તમે અંતર્ગોળ અરીસો લઈને કરશો તો અંતર્ગોળ અરીસામાં પણ તમે કાગળ ઉપર એનું એકદમ સૂક્ષ્મ બિંદુવત પ્રતિબિંબ છે તે મેળવી શકશો. શા માટે? તો કે સમતલ અરીસામાં શું થતું? તો કે તમે જેવું નેવના ખૂણે કિરણાપાત કરતા એ કિરણ અથડાઈને તે જ માર્ગે શું થતું? પાછું ફરતું હતું. પરંતુ અહીંયા આ ગોળાકાર હોવાથી જો તમે સમાંતર કિરણ આવશે તો એ અથડાઈને કઈ બાજુ આવશે? નીચેની તરફ. જો અહીં નીચે અથડાશે તો એ કઈ તરફ જશે? ઉપરની તરફ જશે. તો આપણે જોઈએ હવે કે કેવી રીતે કિરણો છે એ બધા ભેગા થાય છે, કેન્દ્રિત થાય છે. એટલે કે આના પછીની આપણી વ્યાખ્યા આવશે મુખ્ય કેન્દ્ર. કેવું કેન્દ્ર? તો કે અરીસાનું મુખ્ય કેન્દ્ર. હવે એમાં બંને માટે થોડોક વ્યાખ્યામાં ડિફરન્સ આવશે, અથવા તો એક સામાન્ય વ્યાખ્યા પણ લખી શકાય. તો જ્યારે આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો, કે આ બધા જો મુખ્ય અક્ષ છે એને કેવા થશે? સમાંતર કિરણો મળશે, કે જે ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. પછી આપણે જુદી જુદી વસ્તુમાંથી આવતા કિરણો છે એ કિરણો જોશું. પરંતુ અત્યારે આપણે અહીં શું ધારીએ છીએ કે આ કિરણો ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. કે જે આવી રીતે બંને લાઈન હોય તો એકબીજાને કેવી કહેવાય? સમાંતર. તો અહીંયા આ જે બધા કિરણો આવે છે એ કિરણો એકબીજાને કેવા છે? તો કે સમાંતર કિરણો છે, જે મુખ્ય અક્ષને સમાંતર છે. હવે જો સમતલ અરીસો હોય તો આ જે કિરણાપાત થાય છે અથડાઈને તે જ માર્ગે પાછું ફરે. પરંતુ અહીંયા જુઓ, સમતલ અરીસો નથી, અંતર્ગોળ અરીસો છે કે વક્રાકાર છે. તો અહીંયા જે ભટકાય છે એ ભટકાઈને કઈ તરફ આવશે? બંને નીચેની તરફ આવશે. આ ઉપરની તરફ વક્રાકાર હોવાથી આ બંને કઈ બાજુ જશે? ઉપરની તરફ જશે. તો જો આ જે કિરણ છે એ અથડાઈને શું થશે? તો કે આ બાજુ નીચેની તરફ આવશે. જો આ એની દિશા દર્શાવવાની જરૂર છે. કઈ દિશા દર્શાવી? કે આ બધા સમાંતર અરીસા ઉપર આપાત થાય છે. આ ત્યાંથી અથડાઈને શું થાય છે? પાછું ફરે છે. તો જો અથડાઈને મુખ્ય અક્ષમાંથી પસાર થયું, પછી આ કિરણ છે એ પણ શું થશે? મુખ્ય અક્ષમાંથી આપાત થશે. આ કઈ બાજુ જશે? ઉપરની તરફ જશે. આ પણ કઈ બાજુ જશે? ઉપરની તરફ. તો જો ચારે ચાર કિરણો મુખ્ય અક્ષ ઉપર ભેગા થયા. વાસ્તવમાં હકીકતમાં એને ભેગા કરવા માટે આપણે કઈ કર્યું નથી. જેમ સમતલ અરીસામાં આપણે બે કિરણો પાછળની તરફ લંબાવ્યા હતા, એવું આમાં કર્યું નથી. કારણ કે ત્યારે જ તમને કાગળ ઉપર એનું સૂક્ષ્મ બિંદુ મળે, નહીતર મળે નહીં. તો આ જે વાસ્તવમાં કેન્દ્રિત થયા કહેવાશે. તો આના દ્વારા મળતું જે પ્રતિબિંબ છે, આ તમને જે ટપકું મળશે એ સૂર્યના પ્રકાશનું શું મળ્યું કહેવાશે? સૂર્યનું પ્રતિબિંબ. એકદમ કેવું? નાનું બિંદુ. કે જ્યાં સમાંતર કિરણો આપાત થયા તો એ પરાવર્તન પામીને બધા મુખ્ય અક્ષ ઉપર એક બિંદુએ ભેગા થયા.
તો એ જે બિંદુએ ભેગા થયા તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાશે અને જેને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? કેપિટલ F વડે. શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. અને એ મુખ્ય કેન્દ્રને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? કેપિટલ F વડે. તો પહેલા આપણે અંતર્ગોળ અરીસા માટે એમની વ્યાખ્યા લખીએ કે અંતર્ગોળ અરીસાની સામે ક્યાંથી આવતા કિરણો? અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પરથી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ શું થશે? કેન્દ્રિત થાય. કેન્દ્રિત થવું એટલે ભેગું થવું. કેન્દ્રિત થાય તેને કયા અરીસાનું? અંતર્ગોળ અરીસાનું શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. કે જેને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? F વડે. કે મુખ્ય કેન્દ્ર F કહે છે. બંનેના મુખ્ય કેન્દ્રને F વડે દર્શાવે છે. પરંતુ અહીંયા તમને બે રીતે વ્યાખ્યા પૂછશે કે અંતર્ગોળની પણ પૂછી શકે, બહિર્ગોળની પણ પૂછે, અથવા ખાલી એમ કહે કે અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો, તો ખાલી તમારે અંતર્ગોળ બહિર્ગોળ કઈ લખવાનું થશે નહીં. તો અરીસાની સામે અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત અથવા તો જો વાસ્તવમાં ભેગા ન થતા હોય તો એને કહેવાશે વિકેન્દ્રિત. જોઈએ અહીંયા બહિર્ગોળ અરીસામાં. હવે જો બહિર્ગોળ અરીસો છે તો એ બહારની તરફ વક્રાકાર હશે તો એનું વર્તુળ કઈ બાજુ હશે? જમણી બાજુએ હશે. તો એનું વક્રતા કેન્દ્ર કઈ બાજુ હશે? જમણી બાજુ. ડાબી બાજુ હશે નહીં. પરાવર્તક સપાટી કઈ બાજુની હશે? ડાબી બાજુ. જમણી બાજુ હંમેશા પોલિશ કરેલી હશે. એટલે આપણે વસ્તુ છે એ વસ્તુ હંમેશા અરીસાથી કઈ બાજુએ રાખશું? ડાબી બાજુએ રાખશું. જમણી બાજુએ ક્યારે રાખવાની થશે નહીં, કારણ કે એ બાજુ કેવી હશે? પોલિશ કરેલી હશે. તો અહીંયા પણ જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો ત્યાં કેવા છે? તો અહીંયા દિશા દર્શાવવાની, આ તીર દર્શાવ્યું છે એનો મતલબ કે તેમ કઈ બાજુ આવે છે? અનંત અંતરે ત્યાં અરીસા ઉપર આપાત થાય. હવે જો અહીંયા અરીસો છે અંદરની તરફ વક્રાકાર હતો એટલે અથડાઈને કિરણો કઈ બાજુ આવ્યા? મુખ્ય અક્ષ ઉપર. અહીંયા કઈ બાજુ છે? બહારની તરફ. તો અહીંયા અથડાશે તો કઈ બાજુ જશે? ઉપરની તરફ જશે. તો આ જે કિરણો છે એ કિરણો કઈ બાજુ જશે? ઉપરની તરફ ગતિ કરશે, કારણ કે આ બહારની બાજુએ વક્રાકાર છે. તેવી જ રીતે આ કિરણ પણ કઈ બાજુ ગતિ કરશે? તો કે આમ ઉપરની તરફ છે ગતિ કરશે. આ અહીંયા નીચેની તરફ છે તો કઈ બાજુ આવશે? નીચેની તરફ તે ગતિ કરશે. અને આ કિરણ પણ કઈ બાજુ આવશે? નીચેની તરફ. હવે જો અહીંયા જે આ બંને કિરણો છે, આ બંને કિરણોને આપણે આગળ જવા દઈએ તો એ બંને શું થાય છે? અહીંયા સમાંતર હતા. અથડાઈને અહીંયા જો અંતર છે એના કરતા અહીંયા શું થતું ગયું? વધ્યું. હજી તમે આમ દૂર લઈ જશો તો એ શું થતા જશે? છૂટા પડશે. તો એ વાસ્તવમાં તમે અનંત અંતર સુધી જશો કે ભેગા થશે નહીં. તો કિરણો ભેગા ન થાય તો આપણને પ્રતિબિંબ મળે નહીં. આમાં જો અથડાઈને ભેગા થયા, વાસ્તવમાં હકીકતમાં ભેગા થયા, આમાં ભેગા થતા નથી તો એનું પ્રતિબિંબ મળે નહીં. તો આપણે જેમ સમતલ અરીસામાં પરાવર્તિત કિરણોને કઈ બાજુ વિસ્તાર્યા હતા? પાછળની બાજુએ. તો એક જગ્યાએ ભેગા થાય એવો આપણને શું થતો? ભાસ થતો કે અહીંયા ભેગા થાય છે. કે દૂર જતા કિરણો છે એ પાછળની બાજુ લેશો તો ક્યાંક તો ભેગા થશે. સમાંતર કિરણો ક્યારેય ભેગા થાય નહીં, કારણ કે બંને વચ્ચેનું અંતર સમાન હોય. પરંતુ દૂર જતા કિરણો છે એને પાછળ લંબાવો તો એ ભેગા થાય. તો આ કિરણોને આપણે શું કરીએ? પાછળની બાજુએ લંબાવીએ. તો જો અહીંયા ભેગા થશે એવો આપણને શું થશે? ભાસ થશે. પછી આ કિરણ પણ કઈ બાજુ? ત્યાં શું થશે? આપણે સ્કેલ થી દોરવાનું છે એટલે વ્યવસ્થિત તમને મળશે કે જે અહીંયા બધા ભેગા થાય છે. તો આને બહિર્ગોળ અરીસાનું શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. કે જે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કઈ બાજુ હશે? જમણી બાજુએ.
એટલે કે અરીસાની કઈ બાજુ કહેવાશે? પાછળની બાજુ. આ અરીસાની આગળની બાજુ, જ્યાંથી આપણને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે કે વસ્તુ દેખાય છે એ આગળની બાજુ કહેવાશે. આ કઈ બાજુ કહેવાશે? પાછળની બાજુએ. તો અહીં શું લખીશું આપણે? અંતર્ગોળની જગ્યાએ બહિર્ગોળ. આમાં વાસ્તવમાં ભેગા થતા એટલે કયો શબ્દ મૂક્યો? કેન્દ્રિત. આમાં ભેગા થતા નથી. પાછળની બાજુએ વિસ્તારીય છીએ એટલે શું લખીશું? વિકેન્દ્રિત. તો લખીએ બહિર્ગોળ અરીસા માટેની વ્યાખ્યા. તો ની જેમ જ બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરેથી આવતા પ્રકાશના અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પરથી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ મુખ્ય અક્ષ પર જે બિંદુ કેન્દ્રિત ન થતા આપણે પાછળની બાજુ લંબાવીએ તો આપણને કેન્દ્રિત થાય છે એવો ભાસ થાય છે. તો એને કેવા કેવા છે? અહીં કેન્દ્રિત હતા. તો અહીં કેવો શબ્દ લખીશું આપણે? બહિર્ગોળ અરીસો છે એટલા માટે જે બિંદુએ વિકેન્દ્રિત થાય તેને બહિર્ગોળ અરીસાનું શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. કે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, કે જેને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? F સંજ્ઞા વડે. હવે તમને ખાલી એમ કીધું હોય કે અરીસાની મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરો, તો અહીં અંતર્ગોળ બહિર્ગોળ કઈ લખવાનું નથી. આ શબ્દ બંને કાપી નાખવાના. અરીસાની સામે અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર આપત થતા કિરણો અરીસા પરથી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત, કોમન શબ્દ લખવાનો, કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થાય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, જેને F વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે મિત્રો આમાં કિરણો છે એ વાસ્તવમાં ભેગા થશે અથવા તો વાસ્તવમાં ભેગા થશે નહીં. તો આપણે પાછળની બાજુ એને શું કરીશું? લંબાવીશું. તો એ વિકેન્દ્રિત થયા કહેવાશે. હવે ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ કે જેમ P અને C વચ્ચેનું અંતર આપણે કીધું હતું વક્રતા ત્રિજ્યા, તેમ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F, જો બંનેની વચ્ચે C અને P ની વચ્ચે એક બીજું બિંદુ મળ્યું F, તો આ અંતર બધા ક્યાંથી માપીશું? હંમેશા P બિંદુથી માપવાના થશે. P થી F, P થી C. તો P થી F સુધીનું જે અંતર છે તેને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાશે, કે જેનાથી કિરણોને આ ભેગા કરવાની કે છૂટા કરવાની એટલે કે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ કોના દ્વારા થશે? કેન્દ્ર લંબાઈ દ્વારા. તો ત્યાર પછીની વ્યાખ્યા છે એ કઈ આવશે? કેન્દ્ર લંબાઈ. તો એમાં ખાલી જેમ આપણે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા લખી તેવી જ રીતે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અરીસાની શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ કહે છે. અને આ જે કેન્દ્ર લંબાઈ છે તેને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? સ્મોલ f વડે. કે કેન્દ્ર લંબાઈ જે મુખ્ય કેન્દ્રને કેપિટલ F તેમાંને ક્યાં f વડે? સ્મોલ f કહે છે. ત્યાં થઈ ગઈ અરીસાની કેન્દ્ર લંબાઈ. એટલે કે ક્યાંથી ક્યાં સુધીનું અંતર? તો અહીંથી બધા P થી જ માપવાના છે. P થી ક્યાં સુધીનું મુખ્ય કેન્દ્ર F, અને શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ. અંતર્ગોળની કઈ બાજુ હશે? ડાબી બાજુ. બહિર્ગોળની કઈ બાજુ આવશે? તો કે જમણી બાજુએ. આ બાજુ એની કેન્દ્ર લંબાઈ હશે. પછી આગળ આપણે જોશું કે ડાબી બાજુની ધન લેવી કે ઋણ લેવી, કઈ રીતે સંજ્ઞાઓ લેવી તે. તો આ થયું મુખ્ય કેન્દ્ર અને એમની વચ્ચેનું જે અંતર છે એ કહેવાશે કેન્દ્ર લંબાઈ. હવે જેટલું અરીસાનો ભાગ આને આપણે દર્શાવી દઈએ M અને N વડે, અથવા તો M અને M ડેશ મિરર, કે
જેટલો અરીસાનો ભાગ પરાવર્તક છે એટલે કે પરાવર્તન કેટલા ભાગમાંથી થશે? માત્ર આટલા ભાગમાંથી. અહીંયા હું કિરણાપાત કરીશ તો અરીસો આટલે જ છે, તો અહીંયા કઈ પરાવર્તન થશે નહીં. તો અરીસાની જેટલી સપાટી પરાવર્તક છે તેને અરીસાનું શું કહેવાશે? દર્પણ મુખ. એટલે કે આ જે ભાગ છે એ ભાગને આપણે શું કહીશું? દર્પણ મુખ કહેવાશે. કે અરીસાની છેલ્લી વ્યાખ્યા આવે તે દર્પણ મુખ અરીસાની પરાવર્તક સપાટીને અરીસાનું શું કહેવાશે? દર્પણ મુખ કહે છે. છેલ્લી વ્યાખ્યા જેટલી સપાટી પરાવર્તક છે એટલે કે કેટલી છે? અહીંથી અહીં સુધી. પછી તમે આ ભાગમાં કિરણાપાત કરશો તો કઈ પરાવર્તન થશે નહીં. તો જેટલી સપાટી પરાવર્તક હોય એને આપણે શું કહેશું? અરીસાનું દર્પણ મુખ. તો આ રીતે મિત્રો આપણને આટલી વ્યાખ્યાઓ મળશે કે ધ્રુવ સૌપ્રથમ ધ્રુવ P, ત્યાર પછી વક્રતા કેન્દ્ર C, ત્યાર પછીની મળી હતી વક્રતા ત્રિજ્યા કેપિટલ R, ત્યાર પછી મળી મુખ્ય અક્ષ, ત્યાર પછી કીધું મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f, અને છેલ્લી દર્પણ મુખ. આ મોસ્ટ આઈએમપી છે. આમાંથી કોઈ પણ વ્યાખ્યા છે એ 1 માર્ક્સ ની અંદર પરીક્ષામાં પૂછાશે. તો વ્યાખ્યા જોઈ એમની અંદર આપણે જે મુખ્યત્વે બે બિંદુઓ જોયા, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P. તો અહીંયા જો તમને આ કેન્દ્ર લંબાઈ f અને ત્યાંથી જો અહીંયા P થી C સુધીનું અંતર માપીએ તો એ શું થશે? કેપિટલ R. એટલે કે જો આપણે આ રીતે બીજી આકૃતિ દોરીએ તો અહીંયા આ જે અંતર્ગોળ અરીસો છે આ એમનું મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P મળ્યું, એમની વચ્ચે શું મળશે? અહીંયા F, અને એનાથી ડબલ અંતરે આપણને શું મળશે? વક્રતા કેન્દ્ર C. હવે અહીંથી બધા અંતર આપણે માપીશું. તો અહીંથી F સુધીનું અંતર શું કીધું? કેન્દ્ર લંબાઈ. અને C સુધીનું જો અંતર લઈએ તો એને શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. તો જો તમને અહીંયા F અને R વચ્ચે એ ગોળી અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે? તો શું કહી શકાશે? કારણ કે આ P અને C નું મધ્ય બિંદુ એટલે કે એવું બિંદુ કે જે આપેલ રેખાખંડના કેટલા સમાન ભાગ કરે? 2 સમાન ભાગમાં વિભાજિત કરે. એટલે કે બંને ભાગ કેવા હશે? સમાન. P થી F એટલું જ ક્યાંથી હશે? C થી F વચ્ચેનું અંતર હશે. તો એનો મતલબ કે આ F કરતા R છે એ કેવા હશે? ડબલ હશે. તો એના માટે આવું વિધાન લખી શકાશે કે ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય છે? બમણી હોય છે. તો ખાસ શબ્દ વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય છે? બમણી. એનો મતલબ કેન્દ્ર લંબાઈ ઓછી હશે, વક્રતા ત્રિજ્યા ડબલ હશે. તો આમની વચ્ચેનો જો આપણે સંબંધ દર્શાવવો હોય કે આવું જ્યારે કીધું હોય ત્યારે તમને જો સૂત્ર સ્વરૂપે લખવાનું કહે તો આ કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા R અને આ કેન્દ્ર લંબાઈ F. હવે ડબલ કોણ છે? બમણી કોણ છે? તો કે વક્રતા ત્રિજ્યા. કોના કરતા? કેન્દ્ર લંબાઈ કરતા. તો બંનેને સમાન કરવી છે તો તમારે કેન્દ્ર લંબાઈને કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે. કારણ કે ત્યારે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા બંને કેવી થશે? સમાન. જો આ આટલું મૂલ્ય છે આ એનાથી ડબલ છે તો સમાન કરવા આપણે જે f છે નાનું મૂલ્ય એને કેટલા વડે ગુણીશું? 2 સાથે ગુણાકાર કરીશું. આથી આપણને આમની વચ્ચેનો સંબંધ મળશે. આ યાદ રાખવાનું છે 1 માર્ક અથવા તો MCQ ની અંદર કે ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા તે કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. હજી આનાથી એક વિપરીત વિધાન, આનાથી વિરુદ્ધ વિધાન પણ પૂછાઈ શકે કે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ તેની વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય? અડધી હોય છે. હવે જો કેન્દ્ર લંબાઈને પહેલા લખીએ કે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ તેની કોના કરતા? વક્રતા ત્રિજ્યા કરતા. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી
જો પહેલા કેન્દ્ર લંબાઈ કયો તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય છે? અડધી હોય છે. તો અડધી માટે દર્શાવવું હોય, જો અહીંયા ડબલ હતું તો f ને ગુણાકાર કર્યો, અડધા માટે કરવું હોય તો f ઇઝ ઇક્વલ ટુ, અથવા આના ઉપરથી આ 2 છે એને કઈ બાજુ જવા દઈએ? સામેની બાજુએ. તો શું મળે? r ના છેદમાં 2. તો f ઇઝ ઇક્વલ ટુ શું થાય? r/2. તો આવું આપ્યું હોય ત્યારે એને વચ્ચાસે શું? બંનેનો મતલબ સમાન જ છે. 2 સામે ગુણાકારમાં જવા દઈએ એટલે r ઇઝ ઇક્વલ ટુ 2f. તો જ્યારે આવું આપેલું હોય f ઇઝ ઇક્વલ ટુ r/2 ત્યારે શું કહેવાશે? ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય? અડધી. આ વધારે છે એટલે એને ભાગ્યા 2 કરી નાખ્યા. હવે બંને કેવા થઈ ગયા? સમાન. અથવા f ને 2 સાથે ગુણાકાર કરી દો તો પણ બંને કેવા થઈ જશે? સમાન. તો આ બંને વિધાનો યાદ રાખવાના છે અને એમની સંજ્ઞાત્મક રજૂઆત. આવું શા માટે થાય? તો કે અહીંયા જે મુખ્ય કેન્દ્ર f છે એ c અને p નું કેવું બિંદુ કહેવાશે? મધ્ય બિંદુ છે. એટલે કે તે 2 સમાન ભાગમાં તેનું વિભાજન કરે છે. આથી ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો આપણને સંબંધ આવો મળે. r ઇઝ ઇક્વલ ટુ 2f. આપણને બુકની અંદર આ એક જ આપ્યું છે, r ઇઝ ઇક્વલ ટુ 2f, એટલે કે ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય. જો આવું વિધાન આપેલું હોય તો એનો મતલબ પણ એ જ થશે. એટલે એ ખાલી એક ધ્યાન રાખવાનું છે. તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.